મિત્રો ઓફિસ પરથી આવી ગઈ છું અને ખતરનાક વરસાદ ચાલુ છે, પલળી ગઈ છું. દિવસની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ઓફિસ જવાની તૈયારી ચાલે છે. આજે સોમવાર છે તો ખબર નહીં કેમ પણ સોમવારના દિવસે નોકરી જવાનું મન નથી થતું, કામ પર જવાનું મન નથી થતું. તમારી સાથે પણ આવું થાય છે? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો તો હું ઓફિસ માટે તૈયારી કરું છું અને તૈયાર થઈ જાઉં છું. આપણે ઓફિસમાં જઈને મળીએ. આ અમારા ઘરની પાછળ આવેલું જગન્નાથ ભગવાનનું ભવ્ય મંદિર છે અને ત્યાં રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અને મારી તૈયારી ઓફિસ જવા માટે. તો મેં તમને ગઈકાલે જે રસ્તો બતાવ્યો હતો, 2-3 દિવસ પહેલાં બતાવ્યો હતો કે રસ્તો ખરાબ છે, એટલા માટે આ રસ્તાથી જઉં છું ઓફિસે. અને હું ઓફિસે પહોંચી ગઈ છું. હવે ઓફિસે આવી ગઈ છું અને પપ્પા મને મૂકીને જાય છે. ચાલો પપ્પા, જય માતાજી. તો મિત્રો અહીંયા આગળ પોતું માર્યું છે એટલે હવે આપણે અહીંયા આગળ ઊભું રહેવું પડશે 5 મિનિટ, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પોતું વાગી ગયું છે હમણાં. તો હું અહીંયા ઊભી છું. તો હવે આપણે અહીંયા ઊભું રહેવું પડશે 5 મિનિટ. 5 મિનિટ ઊભા રહીએ અને પછી ઓફિસમાં જાઓ. આ જેટલી ફાઇલ તમને દેખાય છે ને અહીંયા નીચે, આ સામેના ટેબલ પર, આ વાળી, આ બધી ફાઇલોનું કામ મારે કરવાનું છે. તો આજે બધી ફાઇલ તો શક્ય નથી, પણ મારો ટાર્ગેટ હોય છે કે દરરોજની 100 ફાઇલો કરવાની. તો એના માટે તો મહેનત કરવી પડે. તો ચાલો હું કામે વળગી જાઉં, પછી આપણે મળીએ. તો આજે મારી ફ્રેન્ડ નથી આવી એટલા માટે મારે એકલાએ જમવા બેસવું પડ્યું છે. અને મમ્મીએ અહીંયા ભીંડાનું શાક અને રોટલી બનાવ્યું છે સરસ મજાનું. તો ચાલો હું જમી લઉં. હા ગાઈસ, મિત્રો ઓફિસ પરથી આવી ગઈ છું અને ખતરનાક વરસાદ ચાલુ છે, પલળી ગઈ છું. પણ આજે વરસાદમાં નહાવાની મજા આવી ગઈ અને સાથે સાથે ભૂખ भी લાગી છે. मम्मी को पूछते खाना क्या बनाया. आइए मम्मी. શું બનાવ્યું જમવામાં? ખીચડી, રીંગણ શાક. અચ્છા, મને બહુ જ ભૂખ લાગી છે મમ્મી. જમીલા હું ત્યાં બનાવ્યા વગર તો કેતે ખાઉં? ચાલો તો મિત્રો ખાવાનું બનવામાં ડેફિનેટલી વાર લાગવાની છે. તો ત્યાં સીધી હું આ વેસ્ટ સુધારી લઉં, ચેન્જ કરી લઉં કપડાં, પછી ત્યાં સુધી જમવાનું બની જાય એટલે આપણે પેટ ભરીને ખાઈ લઈએ. ઓફિસથી હું આવી ગઈ હતી અને પછી અમે લોકોએ જમી લીધું છે. પણ અમારા ઘરમાં ભગો થયા વગર દિવસ પૂરો ના થાય માટે આજે જમવાના ટાણે એક ભગો થઈ ગયો હતો. એ તમને મારો ભાઈ કહેશે. શું થયું હતું? જમવાનું ખારું થઈ ગયું. મમ્મીએ જમવાનું મીઠું વધારે નાખ્યું. મિત્રો મમ્મીએ જમવાનામાં મીઠું નાખી દીધું હતું એટલે ભૈલુભાઈએ ખાધું નથી ને નુનુ અત્યારે ભાત વઘારે છે એટલે પછી અમારા ભૈલુભાઈ ખાશે. બીજી વસ્તુ તમને સિરિયસ નોટ પર કહેવા માંગુ છું કે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. હવે ચોમાસું સ્ટાર્ટ થઈ ગયું છે બધી જગ્યાએ ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ. તો મારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને મારે આ વિડીયો થકી જણાવવું છે કે ચોમાસાની ઋતુ હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. તમારા ઘરમાં ખૂણે ખાંચરે કે તો પછી તમે ચપ્પલ પહેરતા હોય, અત્યારે લોકો ક્રોક્સ પહેરવાનું પસંદ કરે છે, તો ક્રોક્સની અંદર અને બૂટ, મોજડી આ બધી વસ્તુની અંદર જે નાના નાના સાપ હોય છે, ઝેરી અથવા તો બિનઝેરી સાપ કોઈ પણ હોઈ શકે, પરંતુ નાના નાના સાપના બચ્ચા હોય છે, સાપ હોય છે, એ બધું અત્યારે બૂટની અંદર છે, ક્રોક્સની અંદર છે, વધારે જોવા મળે છે. એનું કારણ એટલું જ છે કે જે સાપની પ્રજાતિ હોય ને એને ગરમ જગ્યા વધારે પસંદ હોય છે. એટલા માટે અત્યારે ઠંડા વાતાવરણમાં એને ગરમ જગ્યા શોધવા માટે એક તો એ ક્યાં જશે કે કોઈકના બૂટની જગ્યા, એ બધી વસ્તુઓ ગરમ હોય એટલે ત્યાં વધારે રહેવાનું પસંદ કરે. કે તમે એક્ટિવા છે, બાઇક છે, એ બધામાં પણ જે સાપના બચ્ચા આવે, મેં ઘણા વિડીયોઝ જોયા છે ઇન્સ્ટાગ્રામ પર કે તે સાપના બચ્ચાઓને જે ઝેરી અથવા તો બિનઝેરી જે પણ સાપ હોય
તેની અંદર હોય છે. તો તમે એકવાર ગાડી સ્ટાર્ટ કરો ત્યારે ધ્યાન રાખો, એકવાર ચેક કરી લો ને પછી સ્ટાર્ટ કરો, બરાબર ને. આમાં બે વસ્તુ થઈ શકે, ક્યાં તો ઝેરી સાપ હોય, તમને કરડે તો તમારા જીવને જોખમ છે. બીજું એ ઝેરી હોય કે બિનઝેરી, જો એ સાપને નુકસાન થાય તો એક અબોલો જીવ પણ જઈ શકે છે. ભલે એ કુદરતનો તો એ બનાવેલો એક જીવ જ છે ને આખરે. તો મિત્રો બસ આટલું જ આપણે ધ્યાન રાખવાનું છે ચોમાસામાં, બાકી તો બધું ઓલ સેટ છે. હવે ના વાગી ગયા છે 11 અને આપણો સુવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર. એટલે સૂઈ જઈશું. આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. તમને મારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે મને બધા કમેન્ટ કરો છો અને મને ખૂબ જ ગમે છે. તમે બહુ જ સારો રિસ્પોન્સ આપો છો મને, તો તમારા બધા વ્યુઅર્સનો દિલથી આભાર અને થેન્ક યુ સો મચ મને સપોર્ટ કરવા માટે. આવી જ રીતે અને બસ આવી જ રીતે તમારો પ્રેમ અને સતો રહે આ બ્લોગમાં. આવજો.